જય માતાજી મિત્રો, આપ સૌને મારા વંદન અને સૌનું સ્વાગત છે મારી ચેનલ ધાર્મિક સત્સંગ અને સત્ય. મિત્રો, વિડીયોના માધ્યમથી મારે કહેવું છે કે ધાર્મિક બનીને કર્મ કરો. મારો વિષય છે આજનો. કર્મ કરો, ધાર્મિક બનીને કર્મ કરો. ધાર્મિક બનીને થયેલા કર્મમાં અને આંધળી દોટથી કરેલા કર્મમાં ઘણો ફેર પડશે. હાલના જમાનામાં કીધા જેવું કાંઈ છે નહીં કર્મમાં. દેશ દુનિયામાં કેવા કેવા કર્મ થાય, કેવા કેવા પાપ આચરણ થાય, આ સોશિયલ મીડિયામાં દેખાય જ છે. દીકરો પોતાના માવતરનું માન ના રાખે, ભાઈ ભાઈમાં હંપ ના હોય, નાની નાની વાતોમાં મોટા મોટા ક્રોધના ઝઘડાના રૂપ થઈ જાય, કંકાસ થઈ જાય, વિવાદ થઈ જાય. આનું કારણ છે સાહેબ, અને કારણ બહુ ઊંડું છે. સાચો ધર્મની શીખ ના હોવી. અસલી ધર્મ માણસને જીવન જીવવાની શીખ આપે. કેમ જીવન જીવવું, કયું કર્મ કરવું, કયું કર્મ ના કરવું, કયું કર્મ કરવાથી જીવનની સદગતિ રહેશે, જીવનનો વિકાસ રહેશે, અને કયું કર્મ કરવાથી જીવનની અધોગતિ થશે અને જીવન નષ્ટ થશે, એનો નિર્ણય ધર્મ કરે. તમે જે ધર્મના માનતા હોય બધાને હું વંદન કરું. દરેક ધર્મ જેનો જે ઈષ્ટ હોય, કોઈ મહાદેવને માને, કોઈ વિષ્ણુ ભગવાનને માને, કોઈ દાદા સૂરજને માને, કોઈ ભગવતી ઉમાને માને. પણ જેનો જે ધર્મ હોય એ ધર્મ ફક્ત ને ફક્ત મનુષ્યને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવવાની કળા શીખવાડે. પણ જો મનુષ્ય ધાર્મિક થાય તો, જો મનુષ્ય એનો લમણો એ બાજુ રાખે તો. પણ અત્યારે માણસના લમણા એક લમણું અને ચાર દિશા. આમે જોવું છે, આમે જોવું છે, આમે જોવું છે, ને ભગવાને આંખ્યું પાછળ આપી નથી, નહીંતર પાછળે ધ્યાન રાખવું છે. એ બન્યા નહીં ભાઈ. ધર્મ શીખવાડે. આ વિડીયોના માધ્યમથી મારે જણાવવું કે પ્રથમ ધાર્મિક બનો. સર્વપ્રથમ તમે ધાર્મિક બનો. ધર્મને ઓળખો, ધર્મને જાણો. ધર્મ કહેવા શું માંગે છે એને ઊંડું મનન ચિંતન કરો તો ખ્યાલ આવશે કે ધર્મ ફક્ત ને ફક્ત સારું જીવન શીખવાડે. જીવનમાં તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શું કરી શકો છો એ ધર્મ શીખવાડે. તમે કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ સ્થિતિ ઉપર હોય, કોઈ પણ તમારો ધંધો હોય, દરેક ક્ષેત્રમાં ધર્મ તમને શીખવાડશે. જો તમે એને તમારી અંતરદ્રષ્ટિથી, તમારા મનથી, વિવેકથી, બુદ્ધિથી અને અંતરમાં ઉતારશો તો જરૂર ધર્મ શ્રેષ્ઠ કર્મ કરાવશે. અત્યારના કર્મ પર નજર નાખો તો દરેક નાના નાના કર્મ કરવામાં માણસના ત્યાં ઉલમાંથી ચૂલમાં પડશે. કરવા કંઈ જશે, થશે કંઈ. માણસ નીકળ્યો હોય દૂધ લેવાને, લઈને આવે સાસ, પછી કે ભૂલી ગયો. ધર્મનો અભાવ છે ભાઈ. ધાર્મિક બનવાથી ભગવતીની, ભગવાનની, જે પણ તમારો ઈષ્ટ હોય એની પૂજા અર્ચના, એના ધ્યાન સ્મરણ કરવાથી તમારી અંદર વિવેક જાગશે. પ્રથમ એનું પરિણામ વિવેક જાગશે એવો કે તમને આપોઆપ ખ્યાલ આવશે. અંતરથી તમને તમારી ભેરું જે દેવ હોય, કોઈની હારે ભગવાન શંકર હોય, કોઈની હારે હનુમાન હોય, જેને માનતા હોય એ આપણા ભીતર મનમાં હોય, આપણી અંતરમાં હોય, એ જ આપણને રોકશે જો તમે ધાર્મિક બની જશો તો. આ એક માર્ગ મેં કીધો કે આધાર બનાવો. આમાં બીજી એક વાત કે કરતા કરે ને કરી શકે, કરનાર હે કોઈ ઓર. આપણે લાગે કે આપણે હું કરું બધું હું કરું, ભ્રમણા જાગે એવી. પણ તમે વિચારો, આટલું મોટું બ્રહ્માંડ,
આટલી મોટી પૃથ્વી, આટલા બધા ગ્રહ, નવલખ તારા, પૃથ્વી, પવન, પાણી, આકાશ, આ બધાનું સંતુલન જે જાળવી શકતો હોય, જે શિયાળામાંથી ઉનાળો લાવી શકતો હોય, ઉનાળામાંથી ચોમાસું લાવી શકતો હોય, એની શું શક્તિ હશે? અને એની સામે આપણી શક્તિ શું? તે આપણે અભિમાનમાં આવીએ ભાઈ, અને આપણે એવું વિચારીએ કે હું કંઈક કરી દઉં. ભ્રમણા છે ભાઈ, ભ્રમણા. અને જેમ તમે એના આધાર બનાવશો એમ તમારી આ ભ્રમણા ભાંગશે. જેટલો એને તમે ભીતરમાં આધાર બનાવશો કે મારો રામ મારો આધાર છે, મારી દેવી મારો આધાર છે, મારી ભગવતી મારી કુળદેવી મારો આધાર છે, દાદો સૂરજ ભગવાન શંકર મારો આધાર છે, આ વસ્તુ તમે મનમાં લાવશો અને એનાથી પ્રેરણા લેશો ને સાહેબ, એટલે કર્મમાં ફેર આવશે. હાલના કર્મ તમે જોવો જ છો સોશિયલ મીડિયામાં. કોઈ મોભો નહીં, કોઈ માન નહીં, કોઈ મર્યાદા નહીં, જેમ ફાવે એમ સીતારામ. અત્યારે તો બાપુ ધાર્મિક જગ્યા ઉપર પણ મેં જોયું, નિરીક્ષણ કર્યું કે માણસને આનંદ આવે એ ભજન ગાવાના. બસ રંગાઈ જાને રંગમાં, સીતારામ કેરા સત્સંગમાં. પણ ભાઈ થોડુંક ઊંડું વિચાર. રંગાણો ખરો, શબ્દ બોલાયો, નીકળ્યો, આમાં બીજી એક વાત કે કરતા કરે ન કરી શકે, કરનાર હે કોઈ ઓર. આપણે લાગે કે આપણે હું કરું બધું હું કરું, ભ્રમણા જાગે એવી. પણ તમે વિચારો, આટલું મોટું બ્રહ્માંડ, આટલી મોટી પૃથ્વી, આટલા બધા ગ્રહ, નવલખ તારા, પૃથ્વી, પવન, પાણી, આકાશ, આ બધાનું સંતુલન જે જાળવી શકતો હોય, જે શિયાળામાંથી ઉનાળો લાવી શકતો હોય, ઉનાળામાંથી ચોમાસું લાવી શકતો હોય, એની શું શક્તિ હશે? અને એની સામે આપણી શક્તિ શું? તે આપણે અભિમાનમાં આવીએ ભાઈ, અને આપણે એવું વિચારીએ કે હું કંઈક કરી દઉં. ભ્રમણા છે ભાઈ, ભ્રમણા. અને જેમ તમે એના આધાર બનાવશો એમ તમારી આ ભ્રમણા ભાંગશે. જેટલો એને તમે ભીતરમાં આધાર બનાવશો કે મારો રામ મારો આધાર છે, મારી દેવી મારો આધાર છે, મારી ભગવતી મારી કુળદેવી મારો આધાર છે, દાદો સૂરજ ભગવાન શંકર મારો આધાર છે, આ વસ્તુ તમે મનમાં લાવશો અને એનાથી પ્રેરણા લેશો ને સાહેબ, એટલે કર્મમાં ફેર આવશે. હાલના કર્મ તમે જોવો જ છો સોશિયલ મીડિયામાં. કોઈ મોભો નહીં, કોઈ માન નહીં, કોઈ મર્યાદા નહીં, જેમ ફાવે એમ સીતારામ. અત્યારે તો બાપુ ધાર્મિક જગ્યા ઉપર પણ મેં જોયું, નિરીક્ષણ કર્યું કે માણસને આનંદ આવે એ ભજન ગાવાના. બસ રંગાઈ જાને રંગમાં, સીતારામ કેરા સત્સંગમાં. પણ ભાઈ થોડુંક ઊંડું વિચાર. રંગાણો ખરો, શબ્દ બોલાયો, નીકળ્યો,